શાસ્ત્રકારો કહે છે થોડાક સમય માટે તમે તમારું ઘર છોડો, પણ એક જાતનો વૈરાગ છે, એક પ્રકારનો વૈરાગ. થોડાક સમય માટે, કાયમ માટે છોડો એવું નથી કહેતા. આપણે તો ક્યારેક એવો વૈરાગ આવી જાય છે, આ બધું છોડી દઉં, ગિરનાર જતો રહું. સાધુ થવું, સંત થવું બહુ પરિશ્રમ છે, એમને ન થવા. એ તો ઈશ્વરની કૃપા હોય તો જ કરી શકાય. બાકી આપણી આપણને એમ થાય લાઈને હું સાધુ થઈ જાઉં તો એમને ન થવા. એ તપસ્યા સમાજની વચ્ચે રહી સમાજથી પર રહે છે, શક્તિ નથી. શ્રીમદ ભાગવત સાધુના લક્ષણ બતાવે છે. તિતિક્ષિકા કારુણિકા સુહૃદસર્વદેહિનામ અજાત ક્ષત્રબા શાંતા સાધવા સાધુ ભૂષણ. સાધુનું આભૂષણ છે તિતિક્ષિકા. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વ્યક્તિનું ધ્યાન રાખવું જે રાખે છે તે સાધુ. નાનામાં નાના વ્યક્તિથી લઈ મોટામાં મોટા વ્યક્તિ સુધી પ્રત્યેકનું જે ધ્યાન રાખે છે તે સાધુ. કરુણાનો ભંડાર છે તે સાધુ છે. સમદ્રષ્ટિ છે જેને તે સાધુ છે. થોડોક વૈરાગ જોઈએ. થોડાક સમય માટે ઘર છોડો, થોડોક સમય સમાજના કામ કરી લો, થોડોક સમય પરિવારના કામ કરી લો, થોડોક સમય પરમાર્થના કામ કરી લો. બધાને થોડો થોડો સમય ફાળવો. આપણે તો એકને પકડી લે બસ એકને જ પકડી રાખીએ, બીજાને સામું જોવાય તૈયાર નથી. બધાયના માટે થોડો થોડો સમય